મસ્ત બકરું હાથમાં આવ્યું આજ રાતે બલી ચલાવવા માટે. આ રાતે જ ચરાઈ દેવું. વાહ જાતે જ. એટલે બકરીનું આવડું નેનું બચ્ચું લઈને ચો ઉપડ્યા હો. મસ્ત બચ્ચું લાવ્યો યાર, પાળવા લાવ્યો કુ. ના ભાઈ ના, પાળવા માટે નહીં, અમારા માતાજી બાધા હા ને એટલે લઈ જવાનો. એટલે ભાઈ માતાજી મંદિરે જઈને મૂકી દેવાનું ખાલી. ના ભાઈ ના, મૂકી નહીં દેવાનું. માતાજી રજા આલે ને તો રાતે વધેરી જ દેવાનું. એ હું વાત કરે યાર, કેટલું મસ્ત અબોલ જીવ હ અને તું એને વધેરવાની વાતો કરે. એટલે ભાઈ માતાજી માગે તો કરવી પડે. અલ્યા ભાઈ, જીવની હત્યા કરવી જરૂરી છે. એની જગ્યાએ આપણે એનો વજન કરીને હુખડી પેડા કો તો ચોખા કરીએ તો ના ચાલે માર ભાઈ. જયારે માતાજીના ઓગણામાં નિર્દોષ જાનવરને મારી અને એની જયારે તમે હત્યા કરતા હશો ત્યારે માતાજીના ઓગણામાં કેટલું લોહી લોહી પડતું હશે. શું કરીએ યાર, માતાજી માગે એમાં અમે શું કરીએ. એવો કયો માતાજીને કીધું કે નિર્દોષ જીવની મારા ઓગણામાં લાવીને હત્યા કરો. ભાઈ મારા પહેલા અમે માતાજીની રજા લઈએ જ છીએ અને પછી જ આ બધું કરીએ. તમે માતાજી જોડે રજા લઈને કરો એ વાત તો સમજ્યા, પણ તમે માતાજી જોડે એવી રજા લઈ શકો કે માતાજી તારા ઓગણામાં એક નિર્દોષ જાનવરની હત્યા કરવી, એના જગ્યા ઉપર અમે તને હુખડી પેડા ચોખા કે બીજી ગમે તે પ્રસાદી ચડાવીએ તો ના ચાલે. વાત તો તારી સમજવા જેવી ભાઈબંધ, પણ શું કરીએ, જે થતું હોય એ તો કરવું પડે ને. માં તો જગતનું પાલન પોષણ કરવા વાળી અને આખા જગતની રક્ષા કરવા વાળી માં હ. એ કોઈનો જીવ લેવાની રજા આલા ખરા મારા ભાઈ? એના માટે તો તમે એમના બાળ બચ્ચા હો ને, જાનવર એમના બાળ બચ્ચા જ છે. જો કોઈ દેવ કે દેવીના ઓગણામાં આવા નિર્દોષ જાનવરોની હત્યા થતી હોય, એક દેવ કે દેવી ખુદ જો કોઈ બીજા જીવનો ભોગ માંગતો હોય એ તમારા જીવની રક્ષા કરે ખરા. બાકી તમને જે ગમે ખરું મારા ભાઈ. રાધે રાધે. અમે તો તમને સમજાયા મારા ભાઈ, હવે તમને જે યોગ્ય લાગે ને એ ખરું. જય શ્રી રામ. વાત તો સાચી કીધી પેલા ભાઈએ. ના હોય ને તો આજ જઈએ મંદિરે અને રજા લઈએ. આ જીવ હત્યાની જગ્યાએ ચોખા કો તો કુકડીની પ્રસાદી કરીએ અને જીવ હત્યા બંધ કરીએ મારા ભાઈ. વાત તો સાચી ભાઈ. વાત સાચી હોને. और जिस देवता को प्रसन्न करने के लिए किसी निर्दोष के प्राण लेने पड़े वो देवता प्रसन्न करने के योग्य नहीं.